સૌને નમસ્કાર. આપ સાંભળી રહ્યા છો યુટ્યુબ ચેનલ આપણી કથાઓ. અહીં આપણે સાંભળીએ છીએ પુરુષોત્તમ મહાત્માની કથાઓ. આજે આપણે સાંભળીશું અધ્યાય 30મો, પુરુષોત્તમ મહાત્મ્યનું ફળ. સૂત પુરાણી બોલ્યા, હે શયનકાદિ મુનિઓ, નારદજીએ પૂછ્યું, બધા દાનોમાં શ્રેષ્ઠ દાન કાસાના દાનના સંપુટને કહો છો, તો તેનું કારણ શું છે? આનો ભગવાન નારાયણે જે ખુલાસો કર્યો તે હું તમારી સમક્ષ જણાવું છું. પૂર્વે કૈલાસમાં પાર્વતીજીએ એક વખત આ વ્રત કર્યું હતું. તેમણે મહાદેવજીને પૂછેલ કે મારે કયા પ્રકારનું ઉત્તમ દાન કરવું જોઈએ. આ પ્રશ્નનો ખુલાસો કરતા મહાદેવે જણાવેલ, સંસારમાં પુરુષોત્તમ વ્રત જેવું ઉત્તમ અને તરત ફળદાયી એકેય વ્રત નથી. આ વ્રત માટે બ્રહ્માંડના જેવા ગોળ આકારનું સંપુટનું દાન કરવું જોઈએ. કાંસાના સંપુટમાં 30 પુડલા ભરી તેને નાડા છડી વીંટીને દાન આપવું. એથી એ બ્રહ્માંડનું દાન કર્યાનું પુણ્ય મળે છે. શક્તિ હોય તો 30 સંપુટ આપવા. પુરુષોત્તમ માસમાં શ્રદ્ધાળુ સ્ત્રી પુરુષોએ સ્નાન, ધ્યાન, વ્રત, નિયમ, તપ ને કથા શ્રવણનો અવશ્ય લાભ લેવો જોઈએ. બધા સાધનો કરતા આ માસમાં અનુષ્ઠાન એ જ ઉત્તમ સાધન છે. આ માસનું મહાત્મ્ય સાંભળનારના બધા પાપો નાશ પામે છે. પૃથ્વીની પ્રદક્ષિણા કરવાથી અને ગંગા સ્નાન કરવાથી જે ફળ મળે છે તે જ ફળ પુરુષોત્તમ માસનું મહાત્મ્ય સાંભળવાથી મળે છે. ક્ષત્રિયને રાજપાટ મળે છે. બ્રાહ્મણ જો સાંભળે તો તેને જમીન જાગીર મળે છે. વૈશ્ય સાંભળે તો તેને દ્રવ્ય મળે છે અને શુદ્ર સાંભળે તો તેને મુક્તિ મળે છે. આ માસમાં પુરુષોત્તમ ભગવાન મોરલી અને પિતાંબર ધારણ કરનાર, શંખ, ચક્ર, પદ્મ, કટીમેખલા, કુંડલાદિ ધારણ કરનારનું ધ્યાન કરવાથી અને જપ કરવાથી સર્વ પાપોનો નાશ થાય છે. તેને સુખ શાંતિ સાંપડે છે. ભગવાન પુરુષોત્તમનું ભક્તિભાવથી પૂજન આદિ કરવાથી ઇન્દ્રદ્યુમ્ન, શતધૂમ્ન, યૌવનાશ્વ, ભગીરથ વગેરે ભગવાન પાસે જઈ શકતા હતા. સૂત પુરાણી પાસેથી આ કથા સાંભળીને શૈનક આદિ મુનિઓએ કહ્યું, હે સૂત મુનિ, આપે અમોને ઉત્તમ ફળ આપનારી શ્રેષ્ઠ કથા સંભળાવી છે. માટે આપ સદા સર્વદા ક્ષેમ કુશળ રહો અને હજારો વર્ષનું આયુષ્ય ભોગવો. ઋષિમુનિઓના આશીર્વાદ સાંભળી અને તેમની પ્રદક્ષિણા કરીને સૂત પુરાણી તેમના નિત્ય કર્મો માટે ત્યાંથી પોતાના શિષ્ય સમુદાય સાથે વિદાય લીધી. તેમણે ભાગીરથીને કિનારે ચાલવા માંડ્યું. શ્રી બૃહન નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્ય ફળનો 30મો અને છેલ્લો અધ્યાય સંપૂર્ણ. હવે આજે આપણે સાંભળીશું આજની કથા. અનંતપુર નગરીના રાજાનું નામ ચંદ્રસેન હતું. તે ઘણો દયાળુ અને પરોપકારી હતો. રાજકાજની સાથે સાથે ધર્મ ધ્યાન પણ કરે, વ્રત નિયમ કરે, જપ તપ પણ કરે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. રાજા અને રાણીએ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું. તેઓ દરરોજ નદીએ સ્નાન કરવા જતા, કાંઠાગોરમાનું પૂજન કરતા અને ત્યાં બેઠેલા બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી મહેલે પાછા આવતા. બધા બ્રાહ્મણો રાજાની દક્ષિણાનો સ્વીકાર કરતા, પણ એક બ્રાહ્મણ દક્ષિણા ન લે. દેખાવે દરિદ્ર જણાતો એ બ્રાહ્મણ નમ્રતાથી રાજાને ના પાડે. રાજા બહુ આગ્રહ કરે તો બ્રાહ્મણ કહી દે, છેલ્લા દિવસે તમારે જે આપવું હોય તે આપજો. રાજાને થયું કે આ બ્રાહ્મણ દરિદ્ર છે, તેથી તેને વધારે દક્ષિણાની આશા હોઈ શકે છે. કાંઈ વાંધો નહીં, છેલ્લે દિવસે હું તેને રાજી કરી દઈશ. આમ કરતા પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ આવ્યો. રાજાએ દરેક બ્રાહ્મણને એક એક સોના મોહર દાનમાં આપી. છેલ્લે પેલા દરિદ્ર બ્રાહ્મણનો વારો આવ્યો. રાજાએ તેને 5 સોના મોહર આપી. બ્રાહ્મણ નમ્રતાથી બોલ્યો, હે રાજન, આ દ્રવ્ય આપ ક્યાંથી લાવો છો? રાજા કહે, કેમ, મારા ખજાનામાંથી લાવું છું. બ્રાહ્મણ કહે, જાણીએ અજાણીએ અનિતિનું ધન પણ આ ખજાનામાં આવી ગયું હોય. મારે તો આપની ખરી કમાણીનું ધન જોઈએ છે. રાજાએ પૂછ્યું, આવો આગ્રહ રાખવાનું કંઈ કારણ છે? બ્રાહ્મણ કહે, હે રાજન, દક્ષિણા લેવાનો તો મારો ધર્મ છે. આપ આપવા જોગ અને હું લેવા જોગ છું, પણ મારે તો શુદ્ધ ધન જોઈએ. તમારા પરસેવાની કમાણી હોય તો આપો, હું ખુશીથી લઈશ. આ સાંભળી રાજા બોલ્યા, આવતીકાલે સવારે તમે મારા મહેલે આવજો, હું મારા પરસેવાની કમાણી તમને આપીશ. આ સાંભળીને બ્રાહ્મણને સંતોષ થયો. હવે તે પોતાના ઘરે ગયો. બ્રાહ્મણીને એમ કે આજે ઘણી દક્ષિણા લઈને આવશે, પણ ખાલી હાથે આવેલા જોઈ બ્રાહ્મણ ઉપર ગુસ્સે થઈ.
જ્યારે બ્રાહ્મણે જણાવ્યું, રાજાએ આવતીકાલે દક્ષિણા લેવા માટે રાજમહેલ બોલાવ્યો છે. આથી બ્રાહ્મણી રાજી રાજી થઈ ગઈ. એનો બધો જ ગુસ્સો ઉતરી ગયો. એને મનમાં થયું, કાલે રાજા ઘણું બધું ધન આપશે, એટલે પોતાનું દારિદ્ર્ય ફીટી જશે. સાંજ થવા આવી. રાજા ચિંતામાં પડ્યો. પરસેવો પાડીને કમાણી કરવાની હતી. જરા અંધારું થતાં રાજાએ મેલા ઘેલા ફાટેલા વસ્ત્રો પહેરી મજૂર વેશે મહેલના પાછલા બારણેથી બહાર નીકળી પડ્યો. જિંદગીમાં રાજ ચલાવવા સિવાય બીજું કંઈ કામ કરેલું નહીં, તેથી તેને કોઈએ કામે ન રાખ્યો. ચાલતા ચાલતા ચંદ્રસેન એક લુહારની કોઢે પહોંચ્યો. લુહાર દાંતરડા કરી રહ્યો હતો. તે એક હાથે ધમણ ફૂંકતો જાય અને બીજા હાથે લાલચોળ થયેલ લોખંડ ઉપર હથોડાના ઘા ઝીકતો જાય. ચંદ્રસેને તેની પાસે જઈને કહ્યું, હું મજૂર છું, મને કામ આપશો? તમે જે કહેશો તે કરીશ. લુહારે કહ્યું, કામ તો છે, પણ આખી રાત ધમણ ફૂંકવી પડશે, હથોડાના ઘા મારવા પડશે. 8 કલાક કામ કરીશ તો તને 4 આના મજૂરી આપીશ. જો કબૂલ હોય તો કામ પર લાગી જા. રાજાએ કામ કરવાની હા પાડી. લુહારના કહેવા મુજબ તે કામ કરવા લાગ્યો. થોડી વાર ધમણ હલાવતો, થોડી વાર પછી ગરમ લોટા ઉપર હથોડાના ઘા મારવા લાગી જતો. શરૂઆતમાં તેને કંઈ ખબર ન પડી, પણ ધીમે ધીમે તેના હાથમાં છાલા પડ્યા. માંડ કલાક પૂરો થતા તો તે પરસેવેથી રેપઝેપ થઈ ગયો. હાથમાં એવા છાલા પડ્યા કે હથોડો પણ પકડાતો ન હતો. રાજાના આંખે અંધારા આવવા લાગ્યા. તેના હાથોમાં હવે હથોડો પકડવાની તાકાત ન રહી. એ તો ત્યાંનો ત્યાં બેસી ગયો. ત્યારે લુહારે તેને ખખડાવી નાખ્યો. ત્યારે રાજા કરગરીને કહેવા લાગ્યો, હવે મારામાં ઊભા રહેવાની શક્તિ પણ નથી. તમારે જે આપવું હોય એ આપો. જે આપશો તે રાજી ખુશીથી લઈ ચાલ્યો જઈશ. લુહારે ગજવામાંથી એક ટબુડી કાઢી તેના તરફ ફેંકી. રાજાએ ઉપાડી ચાલતી પકડી. રાજાને આજે ભાન થયું કે જાત મહેનતથી પૈસો રળવો સહેલ નથી. તે ટબુડી લઈ મહેલ આવ્યો અને મજૂરના કપડાં કાઢી નાખી હાથ પગ ધોઈ હાથે લેપ લગાવી સૂઈ ગયો. પ્રાતઃકાળે રાજાએ ઉઠી સ્નાન કરી પૂજાપાઠ કરી મહેલની અગાશીએ બ્રાહ્મણની રાહ જોતો ઊભો રહ્યો. થોડી વારમાં બ્રાહ્મણ ત્યાં આવી પહોંચ્યો. રાજાએ નીચે ઉતરી બ્રાહ્મણને આવકાર આપી બેસાડ્યો. પછી રાજાએ ખિસ્સામાંથી ટબુડી કાઢી બ્રાહ્મણને દક્ષિણામાં આપી. બ્રાહ્મણે પ્રેમથી દક્ષિણા સ્વીકારી લીધી અને રાજાને આશીર્વાદ આપ્યા કે ભગવાન પુરુષોત્તમની કૃપાથી તમારે ત્યાં 9 માસે પારણું બંધાશે. આશીર્વાદ આપી બ્રાહ્મણ ઘરે ગયો અને જોડીમાંથી ટબુડી કાઢી બ્રાહ્મણીના હાથમાં મૂકી. બ્રાહ્મણીને આ ટબુડી જોઈ એવો તે રોષ આવ્યો કે તેણે ટબુનો બહાર ઘા કરી બ્રાહ્મણને ભાંડવા માંડી. બ્રાહ્મણ ટબુ શોધવા માંડ્યો, પણ ટબુ ક્યાંય હાથમાં ના આવ્યો. ત્યારે તે ભગવાનને વિનવવા લાગ્યો, હે પ્રભુ, મારી અજ્ઞાન પત્ની સામે ન જોશો. બ્રાહ્મણીના હાથે ફેંકાયેલો ટબુ તેમના જ તુલસી ક્યારામાં દટાઈ ગયો. ભગવાનને કરવું તે એનો છોડ ઉગ્યો. થોડા વખતમાં તે છોડ ઉપર નવી જાતની શીંગો આવી. એક દિવસ બ્રાહ્મણીએ નવીન છોડની શીંગો ફોલીને તેમાંથી દાણા કાઢ્યા. દાણા જોઈ બ્રાહ્મણી નવાઈ પામી. આ સામાન્ય દાણા ન હતા, પણ સાચા મોતી હતા. તે તો દોડતી જઈને પતિને છોડ પાસે લઈ આવી અને એક શીંગ ફોલી તેમાંથી જે દાણા નીકળ્યા તે બ્રાહ્મણને બતાવ્યા. બ્રાહ્મણ પણ આ દાણા જોઈને દિગ્મૂઢ થઈ ગયો. ખરેખર દાણા મોતીના જ હતા. બ્રાહ્મણ સમજી ગયો કે આ છોડ બીજું કાંઈ નહીં, પણ રાજાએ આપેલ અને પોતાની પત્નીએ ફેંકી દીધેલ ટબુનો જ ચમત્કાર છે. પછી તો રોજ 5 શીંગો છોડ ઉપરથી ઉતારવામાં આવતી, તેમાંથી 25 મોતી નીકળતા. તે તેઓ બજારમાં વેચી રોકડ ઊભી કરી લેતા. થોડા વખતમાં બ્રાહ્મણની દરિદ્રતા ચાલી ગઈ અને તે ધનવાન બની ગયો. બ્રાહ્મણીને પણ પતિની શ્રદ્ધા ઉપર વિશ્વાસ બેઠો. તેને પણ ખરી કમાણીનું મહત્વ સમજાવવા લાગ્યું. બ્રાહ્મણના પડોશીઓ એકાએક બ્રાહ્મણને ધનવાન બનેલો જોઈ વિસ્મય પામ્યા. તેમને આમાં કંઈક ભેદ લાગ્યો અને તેઓએ તપાસ કરી તો જાણવા મળ્યું કે તેના આંગણામાં પૈસાનું ઝાડ ઉગ્યું છે. તેની ઉપર શીંગો થાય છે અને એ શીંગોમાંથી મોતીના દાણા નીકળે છે. બ્રાહ્મણે પોતાના મકાનની આસપાસ કાંટાળી વાડ બાંધી દીધી અને પતિ પત્ની ઝાડની દેખરેખ રાખતા, એટલે ત્યાં કોઈ આવી શકે એમ નહોતું. આ વાત ઉડતી પ્રધાનને કાને આવી. આ સાંભળી પ્રધાનની દાનત બગડી
અને તે છોડ પડાવી લેવા માટે એક દિવસ 2-3 સિપાહીઓને લઈ બ્રાહ્મણને ઘેર ગયો ને કહેવા લાગ્યો, એ ભૂદેવ, આ છોડ તમને રાજાએ આપેલ ટબુમાંથી થયેલ છે, માટે તે રાજાનો ગણાય. તમે આટલા દિવસ લાભ લીધો તો ભલે લીધો, હવે રાજાનો છોડ લઈ જવા દો. બ્રાહ્મણ કંઈ બોલ્યો નહીં, પણ બ્રાહ્મણી બોલી, કોણે કહ્યું કે આ રાજાના ટબુનો છોડ છે? આ તો અમારા પુણ્યનું અને પુરુષોત્તમ માસના વ્રતનું ફળ છે. પ્રધાન ખંદુ હસતા બોલ્યો, અમે ખાતરી કરવા માંગીએ છીએ કે આ છોડના મૂળમાં ટબુ છે કે કેમ. જો ટબુ નહીં હોય તો અમે ચાલ્યા જઈશું. આમ કહી પ્રધાને મજૂરોને બોલાવી છોડ ખોદી કાઢવાની આજ્ઞા આપી. બિચારા બ્રાહ્મણી લાચાર બનીને જોઈ રહ્યા. તેઓ પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરી રહ્યા હતા. છોડવાળી જમીન ખોદવાનું ચાલુ થયું. જમીન ખોદાતી જતી હતી, પણ તેનું મૂળ દેખાતું ન હતું. મજૂરો ખોદીને થાકી ગયા, પણ છોડનું મૂળ દેખાતું ન હતું. આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. તેથી લોકોના ટોળા બ્રાહ્મણના ઘર આગળ જમા થવા લાગ્યા. રાજાના કાને આ વાત આવી. તેમને દુઃખ થયું કે પ્રધાને મને પૂછ્યા વગર આ કામ હાથમાં લીધું તે યોગ્ય કર્યું નથી. રાજા તાબડતોબ ત્યાં આવી પહોંચ્યા અને ત્યાંની સ્થિતિ જોઈ તે એકદમ નારાજ થઈ ગયા. તેમણે પ્રધાનને ધમકાવ્યો, તમને આવું કરવાનું કોણે કહ્યું હતું? ચાલાકી વાપરીને પ્રધાને કહ્યું, મહારાજ, આ તો રાજની મિલકત કહેવાય. આથી રાજ્યના હિત ખાતર મેં આ કાર્ય કર્યું છે. છતાં મારી ભૂલ થઈ હોય તો માફ કરશો. પછી બ્રાહ્મણી પાસે જઈ રાજાએ આ છોડ અંગે પૂછ્યું. ત્યારે બ્રાહ્મણ બોલ્યો, હે રાજન, આપે મહેનત કરીને દાનમાં આપેલ ટબુમાંથી આ છોડ ઉગ્યો છે, એટલે તેના ઉપર અમારો અધિકાર છે. આ અમારા પુણ્યનું ફળ છે. અમે તેને કેમ કરીને દઈ દઈએ? રાજન, પ્રધાનજી આ ધર્મરૂપી ઉગેલા છોડનું મૂળ જોવા માંગતા હતા, પરંતુ ધર્મના મૂળ ખૂબ ઊંડા હોય છે. તે મૂળને કોઈ જોઈ શકતું નથી, તો પછી ઉખેડવાની તો વાત જ ક્યાં રહી? રાજાએ બ્રાહ્મણની ધર્મનિષ્ઠા અને શ્રદ્ધા ઉપર ધન્યવાદ આપ્યા અને હાથ જોડી રાજાએ બ્રાહ્મણીની માફી માંગી. રાજાને આ જોઈ પરસેવાની કમાણીનું મહત્વ સમજાયું અને ત્યારથી રાજાએ પોતાની તિજોરીમાં કોઈ અનીતિનો પૈસો ન આવે તે માટે રાજના કારભારીઓને તાકીદ કરી. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસ પૂર્ણ થયો અને સૌની શ્રદ્ધા પ્રમાણે ફળ મળ્યું હશે. તમને જો આખા માસ દરમિયાનની આ કથા વાર્તાઓ ગમી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરશો. જય શ્રી કૃષ્ણ.